हेलो बच्चों, क्या हाल चाल? सब बढ़िया? हूँ छू पीयूष पी पाटिल અને આજે આપણી સુંદર ચેનલ લર્ન ઇઝી કેમિસ્ટ્રી બાય પીયુષ પી પાટિલ। આજનો આપણો આ વિડિયો ધોરણ 11 સાયન્સના બેઝિક પર આધારિત રહેશે અને જે વિદ્યાર્થીઓએ હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ વિડિયો ખૂબ જ અગત્યનો છે। અને જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપી છે તેમનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યું છે। તો હું તેવા વિદ્યાર્થીઓને આજે બે પંક્તિ કહેવા માંગુ છું જે તેમને તેમના રિઝલ્ટ આવ્યા બાદ એક પ્રકારની હિંમત આપશે, તેમને સાયન્સ લેવા માટે પણ મદદરૂપ થશે। તો આ પંક્તિ છે, हार मत मान उन लोगों को याद कर जिन्होंने कहा था कि तुझसे नहीं होगा। हार मत मान उन लोगों को याद कर जिन्होंने कहा था कि तुझसे नहीं होगा। मुश्किलें जरूर है मगर ठहरा नहीं हूं मैं। मुश्किलें जरूर है मगर ठहरा नहीं हूं मैं। मंजिल से कह दो कि अभी पहुंचा नहीं हूं मैं। तो आ थी मारी पंक्ति जे तमने चौक्कस रूपे तमने मददरूप थशे अने तमने हिम्मत पण आपशे। तो हवे आपणे आजनो लेक्चर स्टार्ट करीए। लास्ट टाइम आपणे परमाणु अणु तत्व विषे वातो करी गया था। आजना लेक्चरनी अंदर आपणे संयोजन हाँ, तो हवे आपणे संयोजन कोने कहेवाय तेनी वातो करीए। संयोजन बे अथवा बे करता वधारे तत्वो एकबीजा साथे रासायनिक प्रक्रिया द्वारा जोड़ाईने बनावता नवा गुणधर्मों वाला पदार्थ ने संयोजन कहे छे। શું કીધું છે આપણને વ્યાખ્યાની અંદર કે બે અથવા બે કરતા વધારે તત્વો એકબીજા સાથે જોડાય, રાસાયણિક પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાઈને નવા ગુણધર્મવાળા જે પદાર્થ બનાવે છે તેને શું કહે છે? સંયોજન। દાખલા તરીકે સમજવાનો પ્રયત્ન કરીએ કે હાઇડ્રોજન જે કયા સ્વરૂપે હોય છે? વાયુ સ્વરૂપે। ઓક્સિજન કયા સ્વરૂપે હોય છે? વાયુ સ્વરૂપે। तो हाइड्रोजन અને ઓક્સિજન ભેગા થઈને સંયોજન શું બનાવે છે? પાણી। હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ભેગા થઈને કયું સંયોજન બનાવે છે? પાણી, જે કયા સ્વરૂપે હોય છે? લિક્વિડ। આનો મતલબ કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને જે સંયોજન પાણી બનાવે છે તે નવા ગુણધર્મ ધરાવે છે। નવા ગુણધર્મ એટલા માટે કે જે હાઇડ્રોજન અને ઓક્સિજન ગુણધર્મ ધરાવે છે તેવા ગુણધર્મ પાણી ધરાવતું નથી। એટલા માટે આપણે કીધું છે કે એકબીજા સાથે જોડાઈ ગયા બાદ તમારી પાસે જે સંયોજન બને છે તેના ગુણધર્મ નવા હોય છે, બદલાયા હોય છે। હાઇડ્રોજન અને પાણીના ગુણધર્મ સરખા હોતા નથી, ઓક્સિજન પાણીના ગુણધર્મ સરખા હોતા નથી। તે રીતે બીજે ઉદાહરણ જોઈએ। માની લો કે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ ભેગા થઈને સંયોજન બનાવે છે એમોનિયા વાયુ। તો નાઇટ્રોજનના જે ગુણધર્મો હોય જોડાયા પહેલા કોની સાથે? હાઇડ્રોજન સાથે જોડાયા પહેલા નાઇટ્રોજનના જે ગુણધર્મો હશે તે એમોનિયા બનાવ્યા પછી
ધ્યાન આપો સૂત્રની અંદર આમાં બે તત્વ તમને દેખાય છે હાઇડ્રોજન ઓક્સિજન, આમાં પણ તમને નાઇટ્રોજન હાઇડ્રોજન દેખાય છે એટલે બે અથવા બે કરતાં વધારે તત્વો આવી જાય એટલે સમજી જવાનું કે તે પદાર્થ શું હશે સંયોજન હશે. દાખલા તરીકે બીજા ઉદાહરણ CH4 સંયોજન છે, સોડિયમ કાર્બોનેટ સંયોજન છે, NaOH સંયોજન છે, NaCl સંયોજન છે. તો આવા આપણી પાસે ઘણા ઉદાહરણો છે સંયોજનો માટે. ઓળખવા માટે આપણે આ ખબર હોવું જોઈએ કે સંયોજનમાં બે અથવા એના કરતાં વધારે તત્વો આવેલા હોય છે. આમાં જો સોડિયમ ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વો આવેલા છે, આમાં સોડિયમ કાર્બન ઓક્સિજન તત્વો આવેલા છે, તેથી આપણે શું થઈ ગયા સંયોજન. તો આપણને પરમાણુ, અણુ, તત્વ અને સંયોજન વિશેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોવો જોઈએ. જો હું અહીં લખું ફક્ત Na તો તમારું શું હશે સોડિયમ પરમાણુ હશે. શું હશે સોડિયમ પરમાણુ. આના માટે તમે સોડિયમ તત્વ પણ વાપરી શકો શબ્દ સોડિયમ તત્વ. પરંતુ જ્યારે હું આવું લખું કે આ H2 તો તમે કહેશો હાઇડ્રોજન અણુ, હાઇડ્રોજન અણુ, ઓક્સિજન અણુ. જ્યારે આવું લખીશું તો આપણે બધા શું બનશે સંયોજન. તો સંયોજનની અંદર ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણે અગત્યના ટોપિક પર આગળ વધીએ. તો હવે આપણી પાસે ટોપિક આવે છે આયન. ઘણો અગત્યનો ટોપિક છે આપણા માટે. હવે આયન સમજતા પહેલા આપણે સંયોજકતા એટલે શું તે સમજવું પડશે. અને સંયોજકતા સમજતા પહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન સમજવું પડશે. સંયોજકતા ઇલેક્ટ્રોન સમજતા પહેલા અષ્ટકનો નિયમ સમજવું પડશે. ધ્યાન રાખો અષ્ટકનો નિયમ. આ ઘણી અગત્યની વાત છે કે ભાઈ અષ્ટકનો નિયમ શું છે સમજો. સામાન્ય રીતે કોઈ પણ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધારણ કરી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. આવું આપણને અષ્ટકનો નિયમ કહે છે કે દરેક પરમાણુ જે છે, દરેક પરમાણુ, હવે અહીંયા આપણી પાસે નવા શબ્દ આવે છે તેને સમજીએ, પણ તે પહેલાં વાત કરી લઈએ કે દરેક પરમાણુ જે છે તેની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન કરવાનો પ્રયત્ન કરે છે. જો એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ન હોય તો એ 8 ઇલેક્ટ્રોન કરવા માટે બે રસ્તા અપનાવી શકે છે. પણ તો કે તે પરમાણુ ક્યાં તો બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, ક્યાં તો એ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે અને ધન આયન બનશે, ક્યાં તો એ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનશે. ધ્યાન રાખો. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. બાહ્યતમ કક્ષા કોને કહેશું આપણે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના. આ શું છે ભાઈ તેને બી સમજીએ, કારણ કે આ સમજ પડશે તો અષ્ટકનો નિયમનો કોન્સેપ્ટ ખબર પડશે તો આ બધી વસ્તુ ધીમે ધીમે આપણને ખ્યાલ આવશે. તો બાહ્યતમ કક્ષા એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એમ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં આપવામાં આવે છે પણ હું તે રીતે વાત કરીશ નહીં. આપણે બેઝિક ભણી રહ્યા છે તો બેઝિકમાં તમને જે સરળ ભાષામાં સમજ પડી જાય તે જ રીતે હું તમને બાહ્યતમ કક્ષાની વ્યાખ્યા સમજાવવાનો પ્રયત્ન કરીશ. બાકી એની એકચ્યુઅલ વ્યાખ્યા અલગ છે, જે ચેપ્ટરમાં આવે છે તેનો આપણે જે તે સમય અભ્યાસ કરશું. અત્યારે આપણે બાહ્યતમ કક્ષાને સમજવા માટે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે કોઈ પણ પરમાણુ ની જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ
કોઈપણ પરમાણુની આપણે શું લખીએ છીએ જ્યારે ઇલેક્ટ્રોન રચના, તો ઇલેક્ટ્રોન રચનાની અંદર જે છેલ્લે આવેલ કક્ષા હોય તેને જ આપણે બાહ્યતમ કક્ષા તરીકે ઓળખીશું. બાહ્યતમ કક્ષા માટે આપણે સંયોજકતા કોષ આવો શબ્દ પણ વાપરીએ છીએ બાહ્યતમ કક્ષા માટે. પરંતુ અત્યારે બેઝિક વિડિયો છે તો બેઝિક તમને સમજ પડે તે રીતે સમજીએ. બાહ્યતમ કક્ષા તરીકે જ આપણે અત્યારે વાત કરશું. આના શબ્દનો ઉપયોગ ચેપ્ટરની અંદર કરશું અને જે મેં તમને વ્યાખ્યા પણ આપી છે તે તમને ટૂંકમાં સમજ પડે તે રીતની છે કે કોઈપણ પરમાણુ ઇલેક્ટ્રોન આપણે જ્યારે લખીએ તો ઇલેક્ટ્રોન એટલે છેલ્લે જે કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય તેને આપણે શું કહીએ છીએ? બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન. એટલે તે છેલ્લી કક્ષા તમારી શું થશે? બાહ્યતમ કક્ષા થશે. બાહ્યતમ કક્ષા સમજ પડશે તો સંયોજકતા ઇલેક્ટ્રોનમાં સમજ પડશે. તો હવે આને સમજીએ. દાખલા તરીકે ઇલેક્ટ્રોન રચના પર આનો આધાર છે. દાખલા તરીકે હું લખું સોડિયમ. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ 2 8 1. આવી રીતે હું લખું છું 2 8 1. તો તમે જુઓ 2 8 1 માં છેલ્લે શું આવે છે? છેલ્લે 1 આવે છે. છેલ્લે 1 આવે છે એટલે એનો મતલબ કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 ઇલેક્ટ્રોન છે તેમ કહેવાય. ધ્યાન રાખો. માની લો તો હું લખું મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક 12 છે જેને આપણે લખીશું 2 8 2. તો 2 8 2 માં છેલ્લે કેટલા આવે છે? તો કે 2 આવે છે. એનો મતલબ કે ભાઈ મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તમને પૂછવામાં તો આપણે શું જવાબ આપશું? તો કે 2. એટલે મેં તમને કીધું કે કોઈપણ પરમાણુ ઇલેક્ટ્રોન તમારી છેલ્લે તમારી કક્ષા આવેલી હોય તેને આપણે બાહ્યતમ કક્ષા કહેશું. અને ધ્યાન રાખો સ્થાયી ઇલેક્ટ્રોન રચના આ શું છે? સ્થાયી ઇલેક્ટ્રોન રચના તો કે સામાન્ય રીતે 18મા સમૂહના તત્વો સમૂહ નંબર 18 સમૂહ 18 આપણે આવર્ત કોષ્ટકની અંદર સમૂહ 18 આવે છે. સમૂહ 18 ના તત્વો આ રીતે છે: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તેમાં હિલિયમને બાદ કરતા બાકીના બધા જ તત્વો જે છે એ બાકીના બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન આવેલા છે. કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 8 ઇલેક્ટ્રોન. અને એની પાસે 8 ઇલેક્ટ્રોન આવેલા હોવાથી તે સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અષ્ટકના નિયમ પ્રમાણે. એટલે જેની પાસે 8 ઇલેક્ટ્રોન આવેલા હોય બાહ્યતમ કક્ષામાં તે કેવી ઇલેક્ટ્રોન ધરાવે છે? તેમ કહેવાય સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે તેમ કહેવાય. તો આ બધા તમારી પાસે સમૂહ 18 ના તત્વો છે. એમની પાસે 8 ઇલેક્ટ્રોન આવેલા છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, જેને કારણે એક અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરવામાં માંગતા નથી. એક હિલિયમને આપણે વાત કરી, હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય છે, બાકીના બધામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તો સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે આ તત્વો કોઈ પણ અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરતા નથી. અન્ય કોઈ પણ તત્વો સાથે પ્રક્રિયા કરતા નથી. આથી આ બધાને નિષ્ક્રિય વાયુ પણ કહે છે. ધ્યાન રાખો, નિષ્ક્રિય. નિષ્ક્રિય શા માટે? કોઈ કરવું નથી કામ, નથી પ્રક્રિયામાં ભાગ લેવો કે નથી કોઈની સાથે પ્રક્રિયા કરવી, કોઈની ઇલેક્ટ્રોન આપવા નથી, કોઈની પાસે ઇલેક્ટ્રોન લેવા પણ નથી. એટલા માટે આ જે સામાન્ય 18મા સમૂહના તત્વો છે તે કોઈ પણ પ્રક્રિયામાં ભાગ પણ લેતા નથી, ઇલેક્ટ્રોન આપતા નથી, મેળવતા પણ નથી. એટલા માટે બધા નિષ્ક્રિય વાયુ છે, કારણ કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના થઈ. સમજો દાખલા તરીકે એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ આના માટે. સ્થાયી ઇલેક્ટ્રોન રચના માટે કે સામાન્ય રીતે આજે દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર એવું વિચારે છે કે તેની પાસે ખૂબ જ પૈસા હોય, ખૂબ જ દોલત હોય. જેમ કે આપણા દેશમાં મોટા મોટા પૈસાદાર લોકો થઈ ગયા. મુકેશ અંબાણી જે છે તેની આપણે વાત કરીએ તો સમજો મુકેશ અંબાણીએ સ્થાયી ઇલેક્ટ્રોન ધરાવે છે, સ્થાયી ઇલેક્ટ્રોન ધરાવે છે. કેમ? સમજો એની પાસે એટલું પૈસું છે કે એને કંઈ કરવાની જરૂર નથી, બેઠા બેઠા કામ કરાવે છે બીજા પાસે, પણ એને કામ કરવાની જરૂર પડતી નથી.
એ નિષ્ક્રિય છે. તો બીજા તત્વો બી શું વિચારે, આપણે બીજા વ્યક્તિઓ પણ શું વિચારે કે હું પણ મુકેશ અંબાણી બની જાઉં, તો હું પણ સ્થાયી થઈ જાઉં, સ્ટેબલ થઈ જાઉં. તો એટલા માટે બીજા પરમાણુથી મુકેશ અંબાણી એટલે કે નિષ્ક્રિય વાયુ બનવાનો પ્રયત્ન કરે છે. અને કેવી રીતે બને? ક્યાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, ક્યાં તો ઇલેક્ટ્રોન દાન કરીને, ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવીને. તો આ તે વાત જેમાં તમને ખ્યાલ આવતો હોવો જોઈએ. તો હવે આપણે આગળ વધીએ. બાહ્યતમ કક્ષામાં આપણને ખ્યાલ આવી ગયો છે. જોઈએ કે બાહ્યતમ કક્ષા કોને કહેવાય? સ્થાયી ઇલેક્ટ્રોનના શું છે? જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા હોય તે સ્થાયી ઇલેક્ટ્રોનના ધરાવે છે તેમ કહેવાય. હવે આપણે આગળ વાત કરીએ સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો કે કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને જ સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ધ્યાન રાખો, કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને શું કહે છે? સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. સમજવાનો પ્રયત્ન કરીએ કે તમને પૂછવામાં આવે કે સોડિયમ પાસે કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે, તો આપણે શું કહેશું? એક. કઈ રીતે? તો કે એના માટે સૌપ્રથમ ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ કે 2 8 1. આ મેં અત્યારે 9મા 10મા ધોરણ પ્રમાણે ઇલેક્ટ્રોનના લખી છે. હજુ ઇલેક્ટ્રોનના આપણી આવશે એકચ્યુઅલી, બરાબર, ચેપ્ટરમાં. તો તેની વાત તો પછી કરશું. અત્યારે આપણે આ ઇલેક્ટ્રોનના પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો 2 8 1 ઇલેક્ટ્રોનના આવડવું જોઈએ. ત્યારબાદ શું આવવું જોઈએ? બાહ્યતમ કક્ષા ઓળખતા. બાહ્યતમ કક્ષા કેવી રીતે ઓળખવાના? જે છેલ્લે તમારી કક્ષા આવે તે તમારી બાહ્યતમ કક્ષા. તો આમાં છેલ્લે કોણ આવે? 2 8 કે 1. તો કે 1 છેલ્લે આવે છે તે તમારી બાહ્યતમ કક્ષા થાય. અને એમાં જે તમારી ઇલેક્ટ્રોન આવેલા હોય તેને શું કહેશું? સંયોજકતા ઇલેક્ટ્રોન. માની લો કે મેગ્નેશિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે મેગ્નેશિયમ પાસે? તો આપણે કહીશું 2. કેમ? તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. માની લો કે ઓક્સિજન પાસે પૂછો તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. એની ઇલેક્ટ્રોન કેટલી છે? 2 અને 6. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. તો આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે ઓક્સિજન પાસે? 6 થવાના. ખ્યાલ આવી જાય. નાઇટ્રોજન પાસે પૂછે, નાઇટ્રોજન પાસે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. એની ઇલેક્ટ્રોનના છે 2 5. બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એટલા માટે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે નાઇટ્રોજન પાસે? 5. તો આપણે અષ્ટકના નિયમ સમજી ગયા, સંયોજકતા ઇલેક્ટ્રોન ઓળખતા શીખી ગયા. હવે આપણે સંયોજકતા તરફ જઈએ છીએ. અને કહી નાખું છું હવે સંયોજકતા તરફ આપણે જઈએ છીએ. તો એના માટે સમજી લઈએ. સામાન્ય રીતે કોઈપણ પરમાણુ ની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, 1 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તો સામાન્ય રીતે તે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય તો તેવા પરમાણુનો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનવાનો ગુણધર્મ ધરાવે છે. તો તમે વિચાર કે સાહેબ આમાં સંયોજકતા ક્યાં આવી? સમજીએ તો કે સામાન્ય રીતે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. હું લઈ લઉં છું ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આપણે વાત કરી કે 8 છે. એની ઇલેક્ટ્રોનના શું છે? 2 6. હવે જોજો, હવે હું તમને પૂછું કે ભાઈ ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? અથવા ઓક્સિજન પાસે કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? તો આપણે શું કહીશું તરત જ? તો કે 6. એટલે આપણે કહેવાના ઓક્સિજન પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો આપણો જવાબ હશે કેટલા? 6. પરંતુ પૂછે ઓક્સિજનની સંયોજકતા કેટલી? તો ઓક્સિજનની સંયોજકતા
કે 6 તો તે વાત ખોટી છે, તે વાત ખોટી છે. ધ્યાન રાખો, બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, સંયોજકતા ઇલેક્ટ્રોનને સંયોજકતા ગણી લે છે, એ વાતમાં ભૂલ થાય છે. ધ્યાન રાખો. તો સમજો સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, તો મેં તમને અહીંયા શું કીધું, તો કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલા હોય તેને આપણે શું કહેવાના? સંયોજકતા ઇલેક્ટ્રોન. અને આપણે શું કહેવાના? સંયોજકતા ઇલેક્ટ્રોન. આપણે શું થવાનું? સંયોજકતા ઇલેક્ટ્રોન. તો સંયોજકતા ઇલેક્ટ્રોન 5 6 કે 7 હોય તો તેવા પરમાણુ શું કામ કરશે? તો કે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવાનું કામ કરશે. એ લોકો શું કરશે? અષ્ટક રચના પૂર્ણ કરવાનું કામ કરશે અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધારણ કરવાનું કામ કરશે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જુઓ, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. હવે ખુદ સે દિમાગ લગાવો, ઓક્સિજનને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો તમે કહો કે 8 કેવી રીતે થશે? તો કે 6 માં હું 2 ઉમેરું તો 8 થાય. 2 ઉમેરું એનો મતલબ કે ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો એની સંયોજકતા જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલે મેં શું કીધું? મેળવીને ઋણ આયન બનાવે. 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની સંયોજકતા થવાની -2. ધ્યાન રાખો. અને પછી ઓક્સિજનને લખાય કઈ રીતે? O -2. બીજે ઉદાહરણ લઈએ એટલે આપણો કોન્સેપ્ટ હજુ ક્લિયર થાય. માની લો કે હું લખું નાઇટ્રોજન જ લખું. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એની ઇલેક્ટ્રોનના છે 2 5. તો એની બાહ્યતમ કક્ષા એટલે તમને સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે નાઇટ્રોજનમાં? તો કે સંયોજકતા ઇલેક્ટ્રોન છે 5. તો નાઇટ્રોજનની સંયોજકતા કેટલી? 5. 5 નહીં આવશે. જો બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હોય તો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવશે. તો આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન જોઈએ બાહ્યતમ કક્ષામાં. તો 5 માં આપણે 3 ઉમેરી દઈએ તો 8 થઈ જાય. 3 ઉમેરીએ એનો મતલબ કે 3 ઇલેક્ટ્રોન મેળવવા પડે, અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. જેટલા ઇલેક્ટ્રોન મેળવે તેટલા માઈનસ. 3 ઇલેક્ટ્રોન મેળવીને -3 એની સંયોજકતા બનશે. ધ્યાન રાખો. તો આને લખાય પછી N-3. આ તમારો આયન કહેવાશે નાઇટ્રાઇડ આયન. નાઇટ્રાઇડ આયન. બીજું ઉદાહરણ લઈએ આપણે. આ તરફ લખીએ. માની લો કે સોડિયમની જ વાત કરીએ. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે કેટલો? 11. એની ઇલેક્ટ્રોનના શું છે? 2 8 અને 1. 2 8 અને 1. તો ધ્યાન આપો. સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થવાના? 1. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થશે? તો કે 1. તો સંયોજકતા કેટલી થવાની? ધ્યાન રાખજો. બરાબર શું લખ્યું છે મેં? સંયોજકતા ઇલેક્ટ્રોન 1 2 કે 3 હોય તો તેવા પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. કયા ઇલેક્ટ્રોન ગુમાવશે? એની બાહ્યતમ કક્ષામાં હશે તે. તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. 1 ગુમાવી દે તો તમે જો ઓટોમેટિક બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જવાના? 8. એટલે એની અષ્ટકતા કેવી થાય છે? પૂરી થાય છે. એટલે અહીંયા ગાડી 1 ગુમાવશે તો એની સંયોજકતા કેટલી થઈ જવાની? +1. અને લખાશે અહીં Na+1. Na+1 ની ઇલેક્ટ્રોન શું થવાની? 2 8. અષ્ટકતા પૂરી થાય છે. એટલે Na કરતા Na+ જે છે તે સ્થાયી ઇલેક્ટ્રોનને ધરાવે છે. તેવું જ આ ઉદાહરણમાં પણ થશે. અહીં લખ્યું નથી. O -2 ની ઇલેક્ટ્રોનના શું થવાની? 2. અને આ 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે 2 8. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. અષ્ટક રચના પૂરી થાય છે. નાઇટ્રોજનમાં બી જોઈ લો. એની ઇલેક્ટ્રોનના શું થવાની? M-3 માં. આની ઇલેક્ટ્રોનના શું થશે? 2 3 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે આમાં 8 થઈ જવાના. 2 8. ખ્યાલ આવે? N-3 એ N કરતા સ્થાયી ઇલેક્ટ્રોનના ધરાવે છે. O -2 O કરતા સ્થાયી ઇલેક્ટ્રોનના ધરાવે છે. આ તરફ Na કરતા Na+ સ્થાયી ઇલેક્ટ્રોનના ધરાવે છે. તો આ થઈ ગઈ સંયોજકતા ઇલેક્ટ્રોનની વાત થઈ ગઈ. સંયોજકતાની વાત થઈ ગઈ. તે ઓળખવાનો ખ્યાલ આવી ગયો. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. સંયોજકતા કેવી ઓળખવાના? જો કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવીને એ અષ્ટકના નિયમનું પાલન કરશે. જ્યારે બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે ઇલેક્ટ્રોન મેળવીને
अष्टक रचना पूर्ण करशे। इलेक्ट्रॉन मेळवशे तो ते ऋण आयन बनशे, गुमावशे तो शुं बनशे? धन आयन बनशे અને અષ્ટક રચના પૂર્ણ કરશે। તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે કે જેટલા ઇલેક્ટ્રોન મેળવશે તે તેની શું થવાની? સંયોજકતા થવાની। પાછો રિપીટ કરું છું, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે કે જેટલા ઇલેક્ટ્રોન મેળવશે તે તેની શું થશે? સંયોજકતા। ધ્યાન રાખો, જે સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતાના જવાબમાં ફેરફાર આવશે સમજવાનો પ્રયત્ન કરો। તો હવે આપણે વાત કરીશું આયન એટલે શું। આયનની વાત આપણે કરીએ તો હું આ ગણી નાખું છું બોર્ડ પરથી। આયનની વાત કરીએ તો સામાન્ય રીતે કોઈ પણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને કે ઇલેક્ટ્રોન ગુમાવીને બનતા ધન અથવા બનતા ધન કે ઋણ ઘટકને આયન કહે છે। ધ્યાન રાખો, કોઈ પણ તટસ્થ પરમાણુમાં આપણે વાત કરીએ કે ક્યાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવશે। ઇલેક્ટ્રોન મેળવે તો માઈનસ બનશે, ઇલેક્ટ્રોન ગુમાવશે તો શું બનશે? ધન બનશે। અહીં આપણે લખવાનું ફેરફાર કરે કે ઋણ તો અહીં મેળવે તો ઋણ અને ગુમાવે તો ધન। તો તે ધન અથવા ઋણ ઘટકને જ આપણે શું કહીશું? આયન। દાખલા તરીકે સમજો, હમણાં આપણે ભણીને હું સોડિયમની વાત કરું, આ સોડિયમ અને આ Na+, સોડિયમની ઇલેક્ટ્રોન આપણે જોઈએ કે આ 281 આ સોડિયમ પરમાણુ છે, જ્યારે આ સોડિયમ આયન છે +1 લખ્યા છે એનો મતલબ કે અહીંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અષ્ટકના નિયમ પ્રમાણે કે ઇલેક્ટ્રોનના 2 8 થવાની। આ સોડિયમ આયન, આ સોડિયમ પરમાણુ છે। માની લો કે Cl લખું, ક્લોરીનની ઇલેક્ટ્રોનના 2 8 7 આ ક્લોરીન પરમાણુ છે, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે યાદ કરો એક ઇલેક્ટ્રોન મેળવશે, એક મેળવે એટલે -1 તો અહીં આ ઇલેક્ટ્રોનના થઈ જશે 2 8 અને 8। તો આ પરમાણુ છે તો આ આયન છે। ઓક્સિજન પણ જોઈએ, 2 6 આ ઓક્સિજન પરમાણુ છે આપણી પાસે, તો એ 2 ઇલેક્ટ્રોન મેળવે તો -2 થઈ જશે। જેટલા ઇલેક્ટ્રોન મેળવે તેટલા માઈનસ કે પ્લસ ઇન્વર્ટ થશે। 2 ઇલેક્ટ્રોન મેળવે તો -1, 2 મેળવે તો -2, 3 મેળવે તો -3। તેવી રીતે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1, 2 ગુમાવે તો +2, 3 ગુમાવે તો +3। તો આની ઇલેક્ટ્રોનના થઈ જશે આપણી પાસે 2 અને 8। તો આ બધા આપણી પાસે શું છે? આ બધા આયન છે। તો આ શું છે? તો કે તટસ્થ પરમાણુ છે। તટસ્થ પરમાણુ કેવી રીતે ખબર પડશે? એમના માથા ઉપર કશું નહીં લખેલું હોય, માથા પર +1 કે -1 લખેલું એટલે સમજી જવાનું કે તે શું હોઈ શકે? આયન જ હોઈ શકે। તે શું હોઈ શકે? આયન જ હોઈ શકે। તો આ થઈ ગઈ આપણી આયનની વાત। હવે આપણે જુદી જુદી સંયોજકતા ધરાવતા આયનો લખી લઈએ આના પછી।